ઉનાળાની કાળઝાળ ગરમીમાં હાથાવડાની રાધે ગૌશાળામાં અમદાવાદના ગૌપ્રેમીઓ દ્વારા ગૌમાતાઓ માટે તરબૂચનો પ્રસાદ અપાયો। થરાદના હાથાવડા ગામે નિરાધાર ફરતી ગૌમાતાઓ માટે ગ્રામ લોકો ભેગા મળી એક વ્યવસ્થા કરી એક નાનકડી ગૌશાળા બનાવી છે અને ગામના લોકોના સહયોગથી આ ગૌશાળામાં ગૌ સેવાનું ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે। આજે અમદાવાદના રાજેન્દ્રસુરી આરાધના ભવન પાલડીના એક દાતાશ્રી તરફથી 8,100 રૂપિયાના તરબૂચનો પ્રસાદ ગૌ સેવામાં આપવામાં આવ્યો, જેમાં આજે વિપુલભાઈ સંઘવી અમદાવાદ અને ગૌમાતા બચાવ અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણે આજરોજ વહેલી સવારે ગૌમાતાની સેવાનો લાભ લીધો। આજના ગૌ સેવાકીય કાર્યમાં ગૌશાળાના મુખ્ય સંચાલક શ્રી સામંતાભાઈ સવાજી પટેલ, ગજાભાઈ હેમાભાઈ પટેલ તથા વિપુલભાઈ દુધવા, દિલીપભાઈ ભાપડી, ભેમજીભાઈ રવજીભાઈ પટેલ તથા બાળ ગોપાળ શ્રી રાજેશ ધર્મસિંહભાઈ પટેલ અને અન્ય બે મિત્રોનો ખૂબ સારો એવો સાથ સહકાર રહ્યો। વધુમાં વસંતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યાં પણ આવી નિરાધાર ગૌમાતાઓની સેવા થાય છે ત્યાં આપણાથી બને તો અનુકૂળ સમય પ્રમાણે આવા સેવાકીય કાર્યમાં આપણે સૌ સાથ સહકાર આપવો જોઈએ, જેથી કરી આપનું અમૂલ્ય ગૌધન બચી શકે અને આપણી આવનાર યુવા પેઢી ગૌશાળા તરફ વધે। આજના ગૌ સેવાના કાર્યમાં સાહસ સહકાર આપનાર તમામ ગૌપ્રેમી યુવાનોનો વિપુલભાઈ સંઘવી અને વસંતભાઈ દેસાઈએ દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો।